તારીખ 5મી ઓગસ્ટ 2025ના રોજ આરોગ્ય સમિતિ નગરપાલિકા માણસા દ્વારા એક સરાહનીય કાર્યક્રમ કરવામાં આવ્યો। આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી અને ડોક્ટર તુષાર એસ જાની દ્વારા ક્ષયરોગના 10 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી અને ડોક્ટર તુષાર એસ જાની દ્વારા ક્ષયરોગના 10 દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા। આ દર્દીઓને 1 માસ ચાલે તેટલા કરિયાણાની કીટ આપવામાં આવી। તે દર્દી રોગમુક્ત ન થાય ત્યાં સુધી પૂરું પાડવામાં આવશે। સાથે સાથે પ્રોટીન પાવડર પણ આપવામાં આવ્યો હતો, જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પાટીલ સાહેબ દ્વારા ક્ષયના દર્દીઓ માટે સરકારશ્રી તરફથી કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને તેનું કેટલું સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું તે વિશે સુંદર માહિતી આપી હતી। અને કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, મહામંત્રી શ્રી, કોર્પોરેટર શ્રીઓ અને શહેર ભાજપના સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।